કેમ છો દોસ્તો, સ્ટોરી સાંભળવા આવ્યા છો? ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી. ઘણા અંકિત અને સીમા બંને શહેરના અલગ અલગ પરિસ્થિતિઓમાંથી આવતા હતા. અંકિત એક સાધારણ પારિવારિક છોકરો હતો, જે પાટીદારી ખેડૂતના ઘરના થતો હતો, જ્યારે સીમા એક સાંપ્રદાયિક પરિવારમાંથી આવી હતી, જે નક્કી વસ્તુઓમાં વધારે માનતા હતા. તેમ છતાં બંને વચ્ચે મળવાવાળો સંબંધ કેળવાયો હતો. એક દિવસ પાટડીના મેદાનમાં અંકિત અને સીમા એકબીજા સાથે જોડાયા, જ્યાં બંનેએ પોતાના દિલના ભાવનાઓ શેર કર્યા. અંકિતના શબ્દોમાં પ્રેમ હતો, અને સીમાની આંખોમાં એક અનોખી માયા. તમારા આ અજોડ સાનિધ્યમાં છેવું છે, અંકિતે કહ્યું. તમે જ મારા દિલની ખૂણાની વાતોને સમજ્યા, સીમા હસતાં કહ્યું. સમય પસારતા બંનેએ એકબીજાને વધુ સારી રીતે ઓળખવું શરૂ કર્યું, અને તેમનો પ્રેમ ઊંચા પર જઈ ગયો. એક દિવસ સીમાએ અંકિતને પોતાના ઘરમાં આમંત્રિત કર્યું અને વાત કરી. અંકિત, આ જીવનના માર્ગ પર ચાલવું એ એક મિત્રની જેમ છે, પણ તમારું સ્નેહ મને સતત ઉર્જાવાન રાખે છે. શું તમે મારા જીવનસાથી બનવા માટે તૈયાર છો? અંકિતના મોઢેથી એકમાત્ર શબ્દ નીકળી આવ્યો, હા. આપણે હવે તે વાત કરતાની સાથે પ્રેમ અને બાંધણીનો માર્ગ યથાવત રહ્યો છે, જ્યાં એકબીજાને પ્રેમ કરવામાં જિંદગીનો સાચો અર્થ હોવાનું એ અનુભવું છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.